નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું સ્કાયલાઇન એજ્યુકેશનમાં। આજે આપણે જોવાના છીએ ધોરણ 7 વિષય છે સંસ્કૃત, કુલ ગુણ 25 ઓગસ્ટ 2024। ઓકે, તો ચાલો આપણે શરૂઆત કરીએ પ્રશ્ન નંબર 1થી। આપેલા વાક્યોનું સુંદર અક્ષરે અનુલેખન કરો। એટલે તમારે અહીં આપેલા જે વાક્ય છે એને સારા અક્ષરે જેમ છે એમ જ લખી દેવાના રહેશે। તો જોઈએ, પહેલું છે મેઘો વર્ષતી પ્રવહતી નીરમ। બીજું પક્ષી દ્વારમ દ્વારમ અટતી। ત્રીજું એકઃ ગજઃ વનમ ગચ્છતિ। ચોથું તત્ર શૃગાલસ્ય એકઃ પરિવારઃ વસતિ। પાંચમું જલે એક મકર વસતિ। ઓકે, ચાલો પ્રશ્ન નંબર 2। નીચે આપેલ કોષ્ટકના આધારે પ્રશ્નોના જવાબ સંસ્કૃતમાં લખો। તો અહીં જોઈએ આપણે પહેલું રાહુલ, બરાબર। બીજું છે વિજય, નરેન્દ્ર, મોહન અને નરેશ, એવી રીતે આપણને નામ આપેલા છે, બરાબર। જોઈએ પહેલું, કસ્ય ધાવનાકા સર્વાધિકા સંતિ, બરાબર। કોના સૌથી વધારે ગુણ છે? ઓકે, તો એ આપણે લખવાનું છે, ટોટલ કરવાનું, જેનું નામ ઉપર આવે એ લખવાનું। બીજું નરેશસ્ય તૃતીયા ક્રીડિયા કતિ। તો બીજાની અંદર આપણે લખીએ નરેશ, નરેશનું ત્રીજાનું તો અહીં આપેલો છે 31 અંક। ત્રીજું મોહનના પ્રથમ ક્રીડાના, તો મોહન પ્રથમ ક્રીડા 48। ચોથું વિજય પ્રથમ, વિજય પ્રથમ, અને ત્યાર પછી છે રાહુલ દ્વિતીય, તો રાહુલનું દ્વિતીય। ઓકે, ચાલો આગળ વધીએ। નીચે આપેલા વાક્યોનો સંસ્કૃતમાં અનુવાદ કરો। ઓકે, તો પહેલું છે આ બારી છે, બીજું પોપટ કેરી ખાય છે, ત્રીજું આ પક્ષી છે, ચોથું કૂતરો દોડે છે, અને પાંચમું છે ચકલી માળામાં રહે છે। એને સંસ્કૃતમાં લખવાનું છે। હવે છે પ્રશ્ન નંબર 4। ઉદાહરણ મુજબ વાક્ય રચના કરો। તો પહેલું છે ઇદમ યંત્રમ ક્રયણ યોગ્યમ અસ્તિ, બરાબર। તો આવી જ રીતે આ બંને શબ્દને અહીં ફિટ કર્યા, એવી રીતે તમારે આ બધા શબ્દને ફેરવી અને આ ખાલી જગ્યા છે એ પૂરવાની રહેશે। જો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, આ વિડીયોને લાઈક કરી દેજો, તમારા મિત્ર સાથે વોટ્સએપ પર આ વિડીયોની લિંકને શેર કરવાનું ભૂલશો નહીં। આવી જ રીતે આગળ તમામ વિડીયો જોવા માટે બેલ આઇકન પ્રેસ કરી દેજો, અને હા, તમારી શાળાનું નામ કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। તમારે જો આ PDF જોઈતી હોય તો તમે ડિસ્ક્રિપ્શન બોક્સમાં જે લિંક આપેલી છે ત્યાંથી ડાઉનલોડ કરી શકો છો, અથવા તો કમેન્ટ બોક્સમાં PDF લખી આપજો, ત્યાં હું તમને એની લિંક આપી દઈશ। ઓકે, જોઈએ આગળ પ્રશ્ન નંબર 5। નીચે આપેલ વાક્યોને પાઠના આપેલ ઘટનાક્રમમાં ગોઠવો, બરાબર। તો જે પ્રમાણે આપણે પાઠ ભણી ગયા છીએ એ પ્રમાણે જેમ જેમ ઘટના બનતી જાય એ ઘટના પ્રમાણે આપણે વાક્ય છે એને ગોઠવતા જવાના રહેશે। તો અહીં પહેલું વાક્ય આપેલું છે સહ પુનઃ પુનઃ વદતિ, બરાબર। બીજું પક્ષી દ્વારમ દ્વારમ અટતિ। ત્રીજું સહ આકાશે અત્ર તત્ર ગચ્છતિ। ચોથું એકમ એવમ પ્રશ્નમ પુચ્છતિ, અને છેલ્લું છે એકઃ પક્ષી અસ્તિ। ઓકે, ચાલો તો મળીએ આપણે આવતા વિડીયોની અંદર। લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। આ વિડીયોને અંત સુધી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર।